મંજુસર જીઆઈડીસીમાં કામદારો માટે રાજ્ય વીમા યોજના દવાખાનાનું ભવ્ય ઉદ્ઘાટન। સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી ખાતે કામદાર દવાખાનું શરૂ। કામદારોને મળશે તાત્કાલિક આરોગ્ય સેવા। સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી ખાતે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કામદારોના આરોગ્ય સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું રૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કામદાર રાજ્ય વીમા યોજના અંતર્ગત D1 દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ દવાખાનાનું ઉદ્ઘાટન વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે સ્થાનિક ધારાસભ્ય કેતન ઈમાનદાર પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે ડોક્ટર હેમાંગ જોશી સાથે ડોક્ટર હેમાંગી, ડોક્ટર હિતલ શાહ, ડોક્ટર હસમુખભાઈ ચાવડા તેમજ તેમની સંપૂર્ણ તબીબી ટીમ ઉપસ્થિત રહી હતી। સાથે જ મંજુસર જીઆઈડીસીના પ્રમુખ જય શર્મા, ભરતભાઈ, વિવિધ ઔદ્યોગિક કંપનીઓના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કામદારો હાજર રહ્યા હતા। નવા શરૂ કરાયેલા આ દવાખાનાથી મંજુસર જીઆઈડીસીમાં કાર્યરત હજારો કામદારોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર, તપાસ અને જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે કામદારોને શહેરના દવાખાનાઓ પર નિર્ભર રહેવું નહીં પડે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ કામદારોના આરોગ્ય અને સુરક્ષા માટે આ દવાખાનાનું મહત્વપૂર્ણ સાબિત થશે તેમ જણાવ્યું હતું। આ દવાખાનાની શરૂઆતથી મંજુસર જીઆઈડીસીના ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત કામદારોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી। અહેવાલ સૈયદ મુસ્તાક અલી, સાવલી। સુશાસન દિવસ અને અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સાવલી મંજુસર કામદાર રાજ્ય વીમા યોજના D1 દવાખાનાનું ઉદ્ઘાટન વિધિ આજના મુખ્ય મહેમાન ડૉક્ટર શ્રી હેમાંગભાઈ જોશીના વરદ હસ્તે અને શ્રી માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતું અને આજની ઉદ્ઘાટન વિધિ પૂર્ણ થયેલ છે। દવાખાનું કમિશન કરવામાં આવેલ છે। આ દવાખાનું સંપૂર્ણપણે અને સારામાં સારી રીતે અસરકારક રીતે કામદારો, આજુબાજુ જીઆઈડીસીના કામ કરતા અનેક કામદારો, તેમના ફેમિલીજનો ને ઇમિડિયેટ અકસ્માતમાં, રૂટીન બીમારીના કેસમાં તમામ પ્રકારની સુવિધાઓ મળે એવું આ દવાખાનું છે અને વધુ આગળ ઉપર એમની સેવાઓ અને એને વધારે અપગ્રેડ કરી અને મોડેલ ડિસ્પેન્સરી બનાવવાનું એક સ્વપ્ન છે અને એ સ્વપ્ન જલ્દી પૂરું થશે। એ સ્વપ્ન જ નહીં પણ અમે એને એક હકીકત બનાવશું અને એના માટેના પ્રયત્નો શરૂ છે। અને આજના શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈના આશીર્વાદ અને એની કૃપા દ્રષ્ટિ રહી તો અમારા પ્રયત્નો સફળ થશે એવું ઈશ્વરને પ્રાર્થના કરું છું।